નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાંધાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપના જ યુટ્યુબ ચેનલ વિરાતન પોલિટેકનિકમાં. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર સબ્જેક્ટ ચેપ્ટર નંબર 2 પાર્ટ 2. મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર નિહાળ્યું ડીસી મશીન કઈ રીતે ચાલુ થાય છે, શરૂઆત થાય છે અને કયા સિદ્ધાંત ઉપર તે કાર્ય કરે છે. બરાબર છે. એનું અગત્યના જે બેઝિક ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરી. હજુ પણ જો તમે પાર્ટ 1 નિહાળ્યો ના હોય તો પાર્ટ 1 ફરીથી નિહાળજો, સ્ટડી કરજો, એના પછી જ પાર્ટ 2ને સ્ટડી કરજો. કારણ કે પાર્ટ 1ની અંદર બેઝિક છે, એનું જ ઇમ્પ્લિમેન્ટેશન આપણે પાર્ટ 2ની અંદર કરવાનું છે. બરાબર છે. તો મિત્રો, આપણો આજનો ટોપિક છે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરની રચના એટલે કે મિકેનિકલ ડિઝાઇન આપણે કઈ રીતે કરેલું છે જનરેટરને, એના વિશે આપણે સમજીશું. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ટોપિક છે આ, કારણ કે સૌથી વધારે વખત આ ચેપ્ટરમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. એક્ઝામની અંદર આ પ્રશ્ન એવી રીતે પૂછાતો હોય છે કે ડીસી જનરેટરની રચના સમજાવોની અંદર કે અલગ અલગ ભાગો કયા કયા છે તેના વિશે જણાવો અને કોઈ પણ એક ભાગ વિશે સમજાવો. તો આ જે પ્રશ્ન છે ને એ 4 માર્ક્સનો એવી રીતે બનતો હોય છે. બરાબર છે. અત્યારે વધારે પડતો 4 માર્ક્સ માટે પૂછાતો હોય છે. વધારે માર્ક્સ માટે હોય તો વધારે ભાગો વિશે સમજાવવાનું આવે છે. તો મેઇન જ્યારે ક્યારેક પૂછાય છે કે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન સમજાવો, તો આખું કન્સ્ટ્રક્શન તમે એકસાથે પણ સમજાવી શકો છો. આના માટે હું તમને એક બીજી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું, જેનાથી આખું એકવાર કન્સ્ટ્રક્શન આપણે સમજી લઈએ. તેના પછી અલગ અલગ ભાગોને અલગ અલગ રીતે સમજીશું. ચલો મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક ડીસી જનરેટર જે છે તેનું કન્સ્ટ્રક્શન સમજાવેલું છે. તેમાં જે પહેલો જ મહત્વનો ભાગ છે, આ જે બારે આખી ફ્રેમ છે ને એને યોક કહેવામાં આવે છે, જે મિકેનિકલ સપોર્ટ પૂરો પાડે છે આખા મશીનને. બરાબર. અહીંયા નીચે ફાઉન્ડેશન કરેલું હોય છે, ઉપર આ જે હૂક દ્વારા આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ખેંચવું હોય એટલે કે ઉપાડવું હોય તો હૂક દ્વારા ખેંચી શકીએ છીએ. આ જે ફ્રેમ જે છે તે સિલિકોન સ્ટીલની વધારે પડતી બનેલી હોય છે. બરાબર છે. કાસ્ટ આયર્નની હોય છે વધારે પડતી, અને ફ્રેમ કહેવામાં પણ એને આવે છે. યોક પણ છે અને ફ્રેમ પણ કહેવામાં આવે છે. બરાબર છે. જેનું કામ શું છે? મિકેનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું. ચલો, બીજો ભાગ જોઈએ આપણે, જેને ફિલ્ડ પોલ કહીશું. પોલ એટલે કે પોલારિટી આપણે જે કહીએ છીએ ને, પોઝિટિવ નેગેટિવ, એમ અહીંયા પોલ એટલે કે શું છે? આપણા એન પોલ અને એસ પોલ છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? આ પોલ પાસે હોય છે. ને હંમેશા કેવું હોય? તો નોર્થ પોલ ટુ સાઉથ પોલ, આવી રીતે નોર્થ પોલ ટુ સાઉથ પોલ જતું હોય છે. નોર્થ પોલ ટુ સાઉથ પોલ, આવી રીતે એનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. બરાબર છે. અને આ જે નીચે ભાગ છે આખો, એને પોલ શું કહેવામાં આવે છે? બરાબર છે. આ જે પોલનો નીચેનો ભાગ છે ને એને પોલ શું કહેવામાં આવે છે? પછી પોલની બાજુમાં જે વાઇન્ડિંગ વીટેલી છે આ બધી, એને શું કહેવામાં આવે છે? ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. કારણ કે અહીંયાથી શું જનરેટ થાય છે? તો ફિલ્ડ જનરેટ થાય છે. એટલા માટે ફિલ્ડ જનરેટ કરવા માટે જે વાઇન્ડિંગ હોય છે એને ફિલ્ડ વાઇન્ડિંગ આપણે કહીશું. ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જે ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય છે તેને આપણે કોઈ કંડક્ટર દ્વારા કટ કરીએ તો ત્યાં શું થાય? EMF ઇન્ડ્યુસ થાય. એ જ આપણા જનરેટરનો પ્રિન્સિપલ છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે કે જે એનથી એસ તરફ જાય છે, એનથી એસ તરફ, બરાબર છે, એને કંડક્ટર દ્વારા કટ કરવાનું છે. એટલે આપણે શું કરીએ છીએ? અંદર આર્મેચરના કંડક્ટર્સ ફિટ કરી દીધા. આ શું છે? આર્મેચરના કંડક્ટર્સ છે. આર્મેચરના કંડક્ટર આપણે એક સાફ્ટ જેવું આર્મેચર હોય, એની અંદર જે ખાંચા હોય એમ કોઇલ વીટેલી હોય છે અંદર. ડાયરેક્ટ કંડક્ટર એટલે કે કોઇલો વીટેલી હોય છે. એ કોઇલો શું કરે છે? મેગ્નેટિક ફિલ્ડને કટ કરે છે અને કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે. બરાબર છે. આ સિમ્પલ વર્ક હોય છે આવી રીતનું. ઓકે. હવે જે આર્મેચર કંડક્ટર છે આનામાંથી જે EMF ઇન્ડ્યુસ થાય છે એ આપણે જાણીએ છીએ, આપણે પહેલાં પણ ચર્ચા કરી. એ કેવા પ્રકારનું હોય છે? તો AC હોય છે. આ એસીમાંથી ડીસીમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. જે કોણ કરે છે? તો
કમ્યુટેટર કરે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ કમ્યુટેટરના સેગમેન્ટ છે, બરાબર. કમ્યુટેટર એ કમ્યુટેટરના હરેક સ્લોટ હરેક આર્મેચર વાઇન્ડિંગ સાથે કનેક્ટેડ હોય છે. અહીંયા આમ આર્મેચર વાઇન્ડિંગ સાથે કનેક્ટેડ હોય છે. ને વચ્ચે જે તમે કમ્યુટેટરના સ્લોટમાં બ્લેક કલરની લાઇન જુઓ છો તમે, એ માઇકાની હોય છે, જે બંને કોપર કંડક્ટર્સ છે એને સેપરેટ કરે છે. અને આ કમ્યુટેટર જે છે તેની ઉપર બ્રશ લગાવેલા હોય, જ્યાંથી આપણે પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય બહાર લઈ શકીએ છીએ. હવે ડિટેલમાં હરેક ભાગોને હું અલગથી તમને જણાવું છું. અત્યારે આ ફિગર તમે શાંતિથી નિહાળી લો. આ આખું કન્સ્ટ્રક્શન સમજાવે છે. તમને જો ફક્ત એટલું પૂછવામાં આવે કે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન સમજાવો, તો તમે આ એક જ આકૃતિ દોરીને પણ તમે સમજાવી શકો છો. અને જો તમને એમ પૂછવામાં આવે કે ડીસી જનરેટરના અલગ અલગ ભાગો જણાવો અને કોઈ પણ એક વિશે સમજાવો, તો આમાંથી કોઈ બી એકને અલગ ડ્રો કરીને તમે સમજાવી શકો છો. અલગ આકૃતિ ડ્રો કરવા માટે હું તમને પાછું આપણી મેઇન ટેક્સ્ટ બુક તરફ લઈ જાઉં છું. એમાં પહેલો જ ભાગ છે પોલ, બરાબર. પહેલો જ ભાગ શું છે આપણો? પોલ છે. પોલનું શું કામ છે આપણે સમજ્યું મિત્રો. પોલ જે છે એ શાના? સિલિકોન સ્ટીલના બનેલા હોય છે, બરાબર. સિલિકોન સ્ટીલના પોલ બનેલા હોય છે. અને એનું કામ શું છે? તો મેગ્નેટિક ફિલ્ડ ત્યાંથી ઉત્પન્ન કરવાનું, વાઇન્ડિંગ, અને આના દ્વારા મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ જે આખો ભાગ છે તેને પોલ કહેવામાં આવે છે, આખા ભાગને. અને જે નીચેનો જે ભાગ છે મેં તમને જણાવ્યું એવી રીતે, આ જે ભાગ છે તેને પોલ શું કહેવામાં આવે છે, બરાબર છે. પોલ શું કહેવામાં આવે છે. ને આની આજુબાજુ વાઇન્ડિંગ વીટેલી હોય છે, જેને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એની આજુબાજુ શું વીટેલી હોય છે? વાઇન્ડિંગ વીટેલી હોય છે. આ જે વાઇન્ડિંગ દેખાય છે ને, એને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એમાં ઇનેમલ્ડ કોપર વાયર હોય છે. આની અંદર જે વીટેલ હોય ને, ઇનેમલ્ડ કોપર વાયરનો ઉપયોગ કરી અને આખી કોઇલો બનાવવામાં આવે છે. પછી આપણે સમજાય એવી રીતે યોક. જો મિત્રો અહીંયા તમને જે આ બતાવેલું છે કે જીટીયુમાં પ્રશ્ન પૂછાયેલો છે, એનો મતલબ આ એક અલગથી પણ પૂછાય છે કે યોક સમજાવો, તો આ અલગ અલગ ભાગોનું વર્ણન કરો અને એનામાં યોક વિશે સમજૂતી આપો. એવી રીતે પણ હોય છે, બરાબર. ખાલી ભાગોના નામ લખી અને કોઈ પણ એક ભાગ વિશે સમજાવવાનું હોય. પોલનું કામ શું છે? તો તેને ટેકો આપવાનું કામ છે, અને ચુંબકીય ક્ષેત્રને રિટર્ન પાથ પ્રોવાઈડ કરવાનું. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર આપણે N2S જાય છે ને, એ N2S જતા ફિલ્ડને આપણે યોકની અંદર જ સીમિત કરી દેવામાં આવે છે, બરાબર. એ યોક દ્વારા આપણે આખું કન્સ્ટ્રક્શન આગળ પણ જોઈ લીધું છે, બરાબર. આ જે છે એ પોલ છે N અને S, અને ચુંબકીય ક્ષેત્ર N2S જાય છે. એના પછી છે આર્મેચર છે. તો આર્મેચર, આ જે રિજિડ ભાગ છે આખો, એને આર્મેચર કહેવામાં આવે છે. અને આર્મેચરની અંદર ખાંચાઓ પડેલા છે, તમે જોઈ શકો છો. અંદર આ જે છે ને એ ખાંચાઓ પડેલા છે. ખાંચાઓની અંદર કોઇલો વીંટવામાં આવે છે. અને આ કોઇલનું કનેક્શન, હરેક કોઇલનું કનેક્શન કમ્યુટેટર સેગમેન્ટ સાથે કરેલું હોય છે. કમ્યુટેટર સેગમેન્ટ એટલે જે તમે આ વચ્ચે જોઈ રહ્યા છો જગ્યા, એ બધી કમ્યુટેટર સેગમેન્ટ છે. ને આખો ભાગ જે છે તેને કમ્યુટેટર કહીશું આપણે. અને કમ્યુટેટર સેગમેન્ટ ઉપર બ્રશ લાગેલા છે. આ જે છે તે શું છે? બ્રશ છે, જે કાર્બનના બનેલા હોય છે. અને ત્યાંથી જ આપણે પોઝિટિવ ને નેગેટિવ સપ્લાય બહાર લેતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આર્મેચર જે આ કંડક્ટર છે એની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થાય છે તે એસી પ્રકારનો હોય છે. અને આ કમ્યુટેટર પાસે આવી અને ત્યાં શું થાય છે? ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ થાય છે, બરાબર છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના સ્લોટ્સ છે. આ જે સ્લોટ્સ છે ને, એની અંદર કોઇલો છે ને એને વીંટાળવામાં આવે છે. આ આર્મેચરના સ્લોટ્સ છે. અલગ અલગ પ્રકારના સ્લોટ્સ તમને બતાવેલા છે. આ છે એ આર્મેચર વાઇન્ડિંગનું કન્સ્ટ્રક્શન છે. હકીકતમાં જે આર્મેચરનો જે આ સ્લોટ્સ છે ને, અંદર આ ખાંચો, એ ખાંચાની અંદર કોપર કંડક્ટર આવી રીતે રાખેલો હોય, એનિમલ્ડ કોપર વાયર હોય છે. અને એની નીચે છે ને એ કોટનનું પડ રાખેલું હોય, જેથી હીટિંગના કે એવા કોઈ ચાન્સીસ ના રહે. અને જ્યારે આ વાઇન્ડિંગ આપણે એની અંદર વીંટવામાં આવે ને, આ વાઇન્ડિંગ અંદર રાખવામાં આવે, તો એની ફરતે આવી રીતે એક ઇન્સ્યુલેટેડ પેપર રાખવામાં આવે છે. સફેદ કલરનું વધારે પડતું ઇન્સ્યુલેટેડ પેપર હોય, ક્યારેક તમે જોયું હોય વાઇન્ડિંગ કરતાં. તો એના કારણે શું હોય છે? કોઈ મિકેનિકલ ઇન્જરી કે ના થાય, અને આ જે આપણે સ્લોટ જે છે એની સાથે એનો કોઈ કોન્ટેક્ટ ના બને, બરાબર છે. જેથી એને ઉપર ઇનેબલ્ડ કરેલો જે હોય છે એને ઘસાઈ ન જાય અને વાઇન્ડિંગને નુકસાન ન થાય, એટલા માટે એ ઇન્સ્યુલેટેડ પેપરનું હોય છે.
ને ઉપર આ વેજ હોય છે. વેજ છે ને એક પ્રકારની ફિટિંગ છે અને એકદમ ફિટ કરી દેવામાં આવે જેથી કોઇલ છે ને એ બહાર ના આવી જાય. પહેલાં લાકડાની પટ્ટી વધારે પડતો એનો યુઝ થતો હતો. બરાબર છે. એના પછી છે કમ્યુટેટર. કમ્યુટેટર વિશે તો આપણે ખ્યાલ લઈ લીધો છે. કમ્યુટેટર જે છે એ બધા કોપરના ખાંચાઓ છે, જ્યાં હરેક ખાંચાઓને શું છે કે આ બધી આર્મેચર વાઇન્ડિંગ હોય અહીંયા એ વાઇન્ડિંગો સાથે આવી રીતે કનેક્શન હોય છે બધા ખાંચાનું. અને એની વચ્ચે જે આ બ્લેક કલરની લાઇન છે, બરાબર, આ બ્લેક કલરની લાઇન છે તે માઇકાની બનેલી હોય છે. બરાબર, બંને કોપરને ઇન્સ્યુલેટેડ કરવા માટે. માઇકા બહુ સારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. એના પછી છે લાસ્ટ છે બ્રશ. બરાબર, લાસ્ટ ટોપિક છે આપણા કન્સ્ટ્રક્શનનો બ્રશ. તો બ્રશ જે છે એ કાર્બનનો બનેલો હોય છે. જે 1 નંબર તમને દેખાય છે ને ટીક કરેલું છે એ આખો બ્રશ છે. આ આખો એક કાર્બનનો બ્રશ છે. આવો લંબચોરસ એક ટુકડો હોય છે જેને હોલ્ડિંગ એસેસરીઝ બધી દ્વારા હોલ્ડ કરેલો હોય છે. બરાબર, આ કાર્બનનો જે બ્રશ છે અહીંયા કમ્યુટેટર ઉપર રાખેલો હોય છે. બરાબર, અને આ જે કાર્બનનો બ્રશ છે એને આ બોક્સ દ્વારા, આ જે આખું છે ને બોક્સ દ્વારા ફિટિંગ કરેલી છે. આ એની આખી બોડી છે. બરાબર છે, એ બોડીનું મેઇન કન્સ્ટ્રક્શન છે. અને ઉપર જે તમે અહીંયા વાયર જોઈ રહ્યા છો 4થા નંબરનો, એ ફ્લેક્સિબલ વાયર છે કે અહીંયાથી જે કલેક્ટ થયેલો પ્રવાહ જે છે તેને આપણે બહારની સાઈડ આપણે લઈ જઈએ મશીનની. એના માટેનો 4થા નંબરનો જે છે તે શું છે, એનો ફ્લેક્સિબલ વાયર છે, જેને પિગ ટેઇલ કહેવામાં આવે છે. જેને શું કહે છે આપણે? પિગ ટેઇલ કહેવામાં આવે છે. પછી અહીંયા જે છે તેની હોલ્ડિંગ એસેસરીઝ વિશે આપણે જોઈએ કે આ જે 6થા નંબરની જે હૂક છે ને 6થા નંબરનું, એ આ હૂક શું કરે છે ખબર છે? અહીંયા સ્પ્રિંગ હોય છે. આ જે છે ને એ સ્પ્રિંગ દ્વારા આની અહીંયા હોલ્ડ કરેલી હોય છે. એટલે શું થાય કે જે આ કાર્બનનો બ્રશ જે છે એ મશીન જ્યારે ફરતું હોય ત્યારે એ બહાર ના આવી જાય. એટલે એને પરફેક્ટલી આમ હોલ્ડ કરીને રાખવામાં આવે. બરાબર છે. જ્યારે આપણે 6થા નંબરનું આ હૂકને આપણે રિવર્સ સાઈડ આવી રીતે કરીએ છીએ ત્યારે શું થાય છે? આ 6થા નંબરને જ્યારે આવી રીતે આપણે બેક સાઈડ આપણે ખેંચીએ ત્યારે 8મા નંબરની જે સ્પ્રિંગ છે એ આમ ઊંચી થઈ જાય છે અને આપણે આ કાર્બનના બ્રશને બહાર નીકાળી શકીએ છીએ. બરાબર છે. જ્યારે આપણે હૂક નંબર 6 જે છે આ હૂક એને આપણે છોડી દઈએ ત્યારે શું થાય છે? પાછો આ 6 નંબરને જ્યારે છોડી દઈએ ત્યારે પાછું આ હોલ્ડ થઈ જાય છે અહીંયા. એટલે કાર્બનના બ્રશને રિમૂવ કરવું હોય તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો. તો અત્યારે આપણે નિહાળ્યું કે અલગ અલગ પ્રકારના ભાગોથી કન્સ્ટ્રક્શન બનેલું છે ડીસી મશીનનું. હરેક ભાગોનું શું મહત્ત્વ રહેલું છે. બરાબર છે. તો બહુ જ અગત્યનો એક પ્રશ્ન વિશે આપણે આજે ચર્ચા કરી. હજુ પણ તમને જો કન્સ્ટ્રક્શનમાં ડાઉટ થતા હોય તો ફરીથી કન્સ્ટ્રક્શનને નિહાળજો, વિડીયોની અંદર લર્ન કરજો, સમજૂતી મેળવજો. આના પછી આપણે પાર્ટ 3માં આની અંદર આવતી વાઇન્ડિંગો વિશે ચર્ચા કરીશું આપણે કે કયા કયા પ્રકારની આર્મેચર વાઇન્ડિંગ કરવામાં આવે છે. બરાબર, આ ચેપ્ટરમાંથી જે અગત્યના પ્રશ્નો હશે એના વિશે હું તમને સાથે સાથે સમજૂતી આપતો જઈશ. ડીસી જનરેટર જે છે તેને સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે જો આપણે અત્યારે એના ભાગો વિશે સરખી રીતે સમજ્યા હશું તો એની અંદર આપણને એના એડવાન્ટેજીસ છે, એના ડિસએડવાન્ટેજીસ છે, એનો વર્કિંગ છે, એની વાઇન્ડિંગો જે છે એનામાં કઈ રીતે આપણે સ્ટાર્ટઅપ એને આપીએ છીએ, કઈ રીતે મોટરો ચાલુ થાય છે, એના વિશે સંપૂર્ણ માહિતી છે ને તમને એ ડિટેલમાં આગળ આપવાની છે. તે સરખી રીતે પડશે. નહીં તો જો અત્યારે તમે આપણે આ સમજ્યા નહીં હોય ને તો આગળ જતાં આપણને કન્ફ્યુઝન થશે કે આ ફિલ્ડ વાઇન્ડિંગ કોને કહેવાય, આર્મેચર વાઇન્ડિંગ કોને કહેવાય. બરાબર છે. તો આ કન્સ્ટ્રક્શનને સરખી રીતે નિહાળજો, સમજૂતી મેળવજો. એના પછી આપણે પાર્ટ 3ની અંદર હવે જોવાનું છે આર્મેચર વાઇન્ડિંગ. બરાબર, એ આર્મેચરની વાઇન્ડિંગ કઈ રીતે કરવામાં આવે છે અને કયા કયા અલગ અલગ એના ભાગો છે. તો એનામાં વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગ આ બંનેમાંથી અગત્યનો પ્રશ્ન એક પૂછાય છે કે આર્મેચર વાઇન્ડિંગનો તફાવત સમજાવો. એટલે કે વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગનો તફાવત સમજાવો. તો આના વિશે આપણે પાર્ટ 3માં નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. હજુ પણ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોઝનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું મિત્રો પાર્ટ 3ની અંદર. ધન્યવાદ.